કલ્યાણ છે એને ટાણું આવ્યું તેથી સુદર્શન હાથમાં લીધું તું તો હવે વહી આવજો આ મારો દ્વારકા વાળો પણ ન્યાયની વાત હોય ધર્મની વાત હોય તો ભગવાન ભેળો હાલે દ્વારકાધીશ તો ભેળો હાલે અને ત્યારે અર્જુનને કીધું તું અર્જુન અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કિસો જીવની સો જીવની હમારી હે એ ભગવાન દ્વારકાધીશ ગીતાના જ્ઞાન દેવા વાળો ટાણું આવ્યું અને ખબર પડી બાપુ બહુ સમજમાં જેવી વાત છે દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे दुर्योधन वे भी दे न सका आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला जो था साध्य वो साधने चला जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है जो मानस नो विवेक मरी जाए तो समझी लेવું ગવાઈની પડતીના એંધાણ ચાલુ થઈ ગયા અને જેથી દુર્યોધન પોતાનો વિવેક ભૂલ્યો અને એમ કીધું કે આ દ્વારકા વાળાને શું ખબર પડે આ કૃષ્ણને બાંધી દો એને તેથી ભગવાન કનૈયો કાળિયો ઠાકર દ્વારકાધીશ બોલ્યો તો કે તું ધાર એવું નથી હો તો હવે ભયો આવજે કુરુક્ષેત્રના મેદાનમાં હું અર્જુનનો સારથી બનીને આવું છું અને ઈ ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ કે જેને રામેશ્વરની સ્થાપના કરી અને લંકા ઉપર જ્યારે દળ કટક લીધું ત્યારે મને યાદ આવે આલા કમાની આ બે કડિયું આદે તંબાળું જોરાળા દૂધ હુકળે કબીડા વાળા તેડા તેન મેઘ બાળા બાળા કારી સાર ઉદુરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદમાં ઢાળા પતિ લાયો દળ પદમાં ઢાળા આપણે ગીતમાં કોઈ રમતા હોય રાહડામાં રમતા હોય આ તો મારો વાલીડો સપાખરામ ઝપટ્યું વગાડે યાર હાલવા દો આ લડી લેવું છે આપણે આજે તંબાળા જોરાળા દૂધ હુકળે કબીડા વાળા તેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજ કરતા કે હરિનાદ હાલિયા હુકાર કરી દો દિશા ધારા કડાલં કરા દુહાર ભગવા ઉઠી આમાં લંકે સારા દૂધ ભારી જોમ ધરા ધરે બને આવ્યા તો દાર દાર બાપા અમારે ખીમજી બાપા આમ તો આટલી ઉંમર થઈ ગઈ ભજન ને જીવતું રાખ્યું છે એમના દીકરા છે આખો પરિવાર છે જોરદાર તાળીઓથી એકવાર ખીમજી ભરવાડને અહીંથી વધાવી લ્યો આટલી ઉંમરે તમે નજર તો કરો આટલા વર્ષે હમણાં જન્મદિવસ ગયો અમારો બેનો ડાયરો સાથે હતો અને મેં કીધું ભગવાનને એવી પ્રાર્થના કરું કે ખીમજી બાપાનું ગળું આવું ને આવું મારો ઠાકર નરવું રાખે એટલે ખીમજીભાઈ નો આખો પરિવાર છે આયા અને અમારે વિરમભાઈ ડાગર ને પ્રવીણભાઈ ને બધાય બેઠા છે હાજર છે ત્યારે મને યાદ આવે રાગ નાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે પાડિયા પલાણ ઘોડા ઘૂમે ગમ હાણી જોન હાબળું હુકવા લાગી હાથીડા હુકલા જાણે કાકને ગુજાર ભાગોટા ભાગોટા દેતા ભડકારા લલકારા મરુવા મારુવા તવી લાગી લીલી લે મારુવા તવી લાગી લીલી લે ઉજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી રખંડા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળ કાળ હામ 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 એ મોરે મોરો એ મોરે મોરો પણ ધર્મના યુદ્ધ કીધા છે આને સંજોગો સમયને સિચ્યુએશનને સાચવવા માટે ધર્મને બચાવવા માટે જે ધીંગાણા છે ને એના ગીતો ગવાના છે અંદરો અંદર બાંધી લેવા માટેના ગીતો છે જ નહીં હું ઘણીવાર આનો ઉલ્લેખ કરું છું અને મારા પરમ સ્નેહી મિત્ર નામ તો માણા કે ને પેલો હગો પાડોશી યાર તમારા બાવળિયાળીના દરબાર રામરાજસિંહ મારા પરમ સ્નેહી મિત્ર છે રામરાજસિંહ ચુડાસમા અને આ તો ચુડાસમા ભાલ દરબારોનો પણ એટલો બધો આયા બાપુ સપોર્ટ અને એનો એટલો બધો ભાવ છે આ પરિવાર સાથે ઘણીવાર રામ બાપુ અને ભગત પરિવાર કહેતા હોય છે કે અમે જે મોઢામાંથી ઈસુ બાપુથી લઈને અટાણ સુધી વયાવો રામ બાપુ સુધી મોઢામાંથી હજી આમ ભેણ પડે ને એ પહેલા તો દરબારું ઝીલી લેવા માટે ઊભા રહી જાય અમે બેઠા છીએ બાપુ આ પ્રેમ છે એકવાર બાવળિયાળીના તમામ રાજપૂતોને પણ જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લેજો જેને આ પરિવાર સાથેનો એક આત્મીયતાનો નાતો છે એક સંબંધ છે અને સંબંધ ઈસુ બાપુથી આવેલો એ નાતો હજી આવે
અમેરિકાની કરન્સી બાપુ અહીં પૈસા બધા ગોળ થતા હતા, હવે તો મલેશિયાના પૈસા અહીં ગોળ થાય છે. હવે તો મને લાગે છે કોઈ કન્ટ્રી બાકી નહીં રહી. ઈ ઠાકરના આશીર્વાદ છે દ્વારકા વાળાના રવિભાઈ. ક્યારે મારો ભગવાન દ્વારકાધીશ કેવો લાગે છે. આઈ ભુજાળી ભવાની